રાપરમાં આનંદનો માહોલ આંડવાળા તળાવ સહિત બાગરના અનેક તળાવ ડેમ ઓગન્યા। રાપર તાલુકામાં અત્યાર સુધી 362 મિલીમીટર 14 ઇંચ વરસાદ નોંધાતા પાણીના સ્ત્રોતો છલકાયા। રાપરના ઐતિહાસિક આંડવાળા તળાવ ઓગનતા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના સાથે વધામણું કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, આગેવાનો, નગરપાલિકા કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। કાનબેરનું સોનસર તળાવ પણ ઓગનતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી, જ્યારે ફતેગઢ, ભોજનારી, બેલા અને લોદરાણી સહિતના અનેક ડેમ પણ ઓગન્યા હોવાનું રાપર જળ સિંચન પેટા વિભાગે જણાવ્યું। અનેક અન્ય ડેમોમાં આગામી 6 થી 8 મહિના માટે પૂરતું પાણી સંગ્રહાયું છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે। મગ, મઠ, એરંડા, તલ, કપાસ, મગફળી, જુવાર અને બાજરી જેવા પાકને આ વરસાદથી મોટો લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। ખડેર સહિતના વિસ્તારોમાં પણ ચેકડેમ અને તળાવો પાણીથી ભરાયા છે। બનાસકાંઠા, પાટણ અને પાકિસ્તાનમાં થયેલા ભારે વરસાદના કારણે અમરાપર અને એકલ બાંભડકા વિસ્તારના રણમાં પણ પાણીની આવક વધી છે, જેના કારણે રણ સમુદ્ર જેવો નજારો સર્જાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘમહેર થઈ રહી હોય ત્યારે રાપરમાં પણ ઇન્દ્રદેવ રીચ્યા અને ખૂબ સારો એવો વરસાદ પડ્યો અને ત્યારે આજે રાપરનું ઐતિહાસિક તળાવ આંડવાળું તળાવ ઓગની ગયું। નવા નીરથી જ્યારે તળાવ ઓગન્યું તો આજે સમસ્ત નગરપાલિકા દ્વારા એને વધાવવામાં આવ્યું અને આ તળાવ ઓગનવાથી એક પશુધનને પણ ખૂબ મોટો ફાયદો થાય છે, કારણ કે તળાવની આજુબાજુમાં લગભગ 60 થી 70% ગામના પશુઓ રહેતા હોય છે। પશુઓ માટે પણ ખૂબ સારી પીવાની વ્યવસ્થા થઈ ગઈ છે।